સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો રાતા પાણીએ રોયા। 12 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન। 30 કરોડ લોકો રસ્તા પર ઉતરશે। પૂર્વ ગુજરાતના ખેડૂતો માટે સોનાના સમાચાર। હવે દુકાળ ભૂતકાળ બની જશે। અમરેલીમાં એક આશાસ્પદ યુવાન ખેડૂતનો આપઘાત। કારણ જાણી હચમચી જશો। તમારા ખેતરમાં વીજળીનો થાંભલો છે તો તમને મળશે 1 કરોડનું વળતર। ભાવનગરમાં હવે અમેરિકન મકાઈનું વાવેતર। ખેડૂતો થશે માલામાલ કે પાયમાલ? ખેડૂતો સાવધાન, પોલીસ બનીને આવ્યા અને લાખો રૂપિયા લૂંટી ગયા। પાટણની ગરમ જમીનમાં કાશ્મીર જેવો માહોલ। સફરજન ઉગાડી ખેડૂતે કર્યો ચમત્કાર। માત્ર 30 દિવસમાં લાખોની કમાણી કરાવતું આ વિદેશી શાકભાજી હવે ગુજરાતમાં। ખેડામાં ભ્રષ્ટાચારની પોલ ખુલી। કેનાલ તૂટતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો। નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, અન્નદાતાઓ અને ધરતીપુત્રો, હું છું તમારો દોસ્ત અને સ્વાગત છે આપણી સૌની મનપસંદ ટોટલ કિસાન ખબર યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજનો વિડીયો તમારા માટે માત્ર સમાચાર નથી પણ એક ચેતવણી છે, એક શીખ છે અને આવનારા સમય માટેની એક તૈયારી છે। કારણ કે ખેડૂત સુખી તો જગત સુખી। પણ અત્યારે ખેડૂતની દશા એવી છે કે કોઈ સાંભળવા તૈયાર નથી। ક્યાંક ભાવ નથી, ક્યાંક પાણી નથી, તો ક્યાંક છેતરપિંડી કરનારાઓ ખેડૂતની મહેનતના પૈસા પર ડોળો માંડીને બેઠા છે। આજનો આ એપિસોડ મેં બહુ મહેનત અને રિસર્ચ કરીને તૈયાર કર્યો છે। મારી તમને બે હાથ જોડીને એક જ વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક હોય છે। આજે આપણે ખેતીના ભાવધાલથી લઈને ખેડૂતની સુરક્ષા સુધીની બધી જ વાતો કરવાની છે। જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો, જેથી આવી કામની માહિતી તમને ઘરે બેઠા મળતી રહે। ચાલો હવે સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજની કામની વાત। સૌથી પહેલા વાત કરીએ સૌરાષ્ટ્રની ધરતીની। જે ધરતી સોનું પકવે છે ત્યાં અત્યારે ડુંગળી પકવતા ખેડૂતોની આંખમાં ડુંગળી સમાર્યા વગર જ પાણી આવી ગયા છે। મિત્રો, સ્થિતિ બહુ ગંભીર છે। ખેડૂતે મોંઘા ભાવના બિયારણ લીધા, ડીએપી અને યુરિયાના ભાવ તો તમને ખબર જ છે। રાત દિવસ ઉજાગરા કરીને પાણી પાયું અને જ્યારે માલ તૈયાર કરીને ગોંડલ, મહુવા કે ભાવનગરના યાર્ડમાં લઈ ગયા તો ત્યાં શું ભાવ મળ્યો? એક મણના 60 થી 70 રૂપિયા। તમે વિચાર તો કરો, એક મણ એટલે 20 કિલો, મતલબ કે ખેડૂતને 1 કિલો ડુંગળીના માત્ર 3 થી 4 રૂપિયા મળે છે। હવે આમાં ખેડૂતનો ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ નીકળે ખરો, મજૂરી તો ભૂલી જ જવાની। આનું કારણ શું? એક તો ભગવાને પાછોતરો વરસાદ વરસાવીને પાકની ક્વોલિટી બગાડી હતી અને હવે જ્યારે ઉત્પાદન બમ્પર આવ્યું છે તો નિકાસ પર રોક છે। સરકારને આપણે એક જ પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે જ્યારે ગ્રાહકને ડુંગળી મોંઘી પડે ત્યારે સરકાર તરત એક્શન લે છે, પણ જ્યારે ખેડૂતને ડુંગળી ફેંકવાનો વારો આવે ત્યારે કેમ કોઈ બોલતું નથી? ખેડૂતોની માંગ વ્યાજબી છે કે તાત્કાલિક નિકાસ ખોલો અથવા ખેડૂતોને નિકાસમાં સબસિડી આપો। જો આમ નહીં થાય તો આવતા વર્ષે ખેડૂત ડુંગળી વાવવાનું નામ નહીં લે અને ત્યારે ગ્રાહકોને પણ તકલીફ પડશે। મિત્રો, તમે આ વાત સાથે સહેમત છો? કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર લખજો। હવે થોડા ખુશીના સમાચાર તરફ નજર કરીએ। પૂર્વ ગુજરાતના મારા આદિવાસી ભાઈઓ માટે એક સોનેરી સવાર ઉગી છે। પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર આ એવો પટ્ટો છે જ્યાં જમીન ડુંગરાળ છે અને પાણીની કાયમ તંગી રહેતી। ખેડૂત બિચારો ખાલી ચોમાસા પર આધાર રાખીને બેસી રહેતો હતો। ઉનાળો આવે એટલે હિજરત કરવી પડતી હતી, પણ હવે સરકાર અને રાજ્યસભાના સાંસદના પ્રયાસો ફળ્યા છે। કરોડો રૂપિયાની મોટી યોજના મંજૂર થઈ છે, જેમાં નર્મદા મૈયાના નીર મોટી પાઇપલાઇનો દ્વારા ઊંચાઈ પર ચઢાવીને આ વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે। આ કોઈ નાની સૂની વાત નથી, આને ભગીરથ કાર્ય કહેવાય। હવે આ વિસ્તારનો ખેડૂત વર્ષમાં 2 કે 3 પાક લેતો થશે, પશુપાલન વધશે અને લોકોની આવક વધશે। જ્યારે ખેતરમાં પાણી આવે ને ત્યારે ખેડૂતના ચહેરા પર જે સ્મિત આવે એનાથી વિશેષ કંઈ નથી હોતું। આશા રાખીએ કે આ કામ ઝડપથી પૂરું થાય અને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે। હવે વાત કરીએ એક મોટા આંદોલનની। તારીખ નોંધી લેજો, 12 ફેબ્રુઆરી। દિલ્હીથી લઈને ગલીઓ સુધી ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે। કેન્દ્ર સરકારની જે નવી આર્થિક નીતિઓ છે, શ્રમ કાયદાઓમાં જે ફેરફાર થયા છે અને ખાનગીકરણ વધી રહ્યું છે, તેના વિરોધમાં દેશના 10 મોટા ટ્રેડ યુનિયનો એક થયા છે। અંદાજ એવો છે કે 30 કરોડ લોકો આ હડતાલમાં જોડાઈ શકે છે। એમાં માત્ર મજૂરો નથી, ખેડૂત સંગઠનો એટલે કે સંયુક્ત કિસાન મોરચાએ પણ ટેકો જાહેર કર્યો છે। બેંકના કર્મચારીઓ, ટ્રાન્સપોર્ટવાળા અને વીમા કર્મચારીઓ પણ જોડાવાના છે। એટલે 12 તારીખે જો તમારે બહાર ગામ જવાનું હોય, બેંકનું કામ હોય કે કોઈ સરકારી કામ હોય તો એડવાન્સમાં પ્લાનિંગ કરી લેજો। બસો અને ટ્રેનોના સમયપત્રકો ખોરવાઈ શકે છે। આ લડાઈ હક અને અધિકારની છે, પણ આપણે ધ્યાન એ રાખવાનું છે કે કોઈ તોડફોડ ન થાય અને શાંતિપૂર્ણ રીતે વિરોધ થાય। હવે એક એવા સમાચાર છે જે મારું અને તમારું કાળજું કંપાવી દેશે। અમરેલી જિલ્લાના માલવણ ગામની આ ઘટના છે। એક યુવાન ખેડૂત જેની આંખોમાં અનેક સપના હતા, તેણે જિંદગીથી હારીને આત્મહત્યા કરી લીધી। કારણ દેવું અને પાક નિષ્ફળતા। ખેડૂતે મોટું રોકાણ કરીને વાવેતર કર્યું હતું, પણ કુદરતી આફતો સામે તે લાચાર બની ગયો હતો।
પાક બળી ગયો, પણ બેંક અને શાહુકારોનું વ્યાજ ચાલુ હતું. છેવટે આર્થિક ભીસ એટલી વધી ગઈ કે તેણે પોતાના જ ખેતરમાં જીવન ટૂંકાવી દીધું. મિત્રો, આ સાંભળીને મને બહુ દુઃખ થાય છે. મારી તમને બે હાથ જોડીને પગે લાગીને વિનંતી છે કે જિંદગીમાં ગમે તેવી મુશ્કેલી આવે, પૈસાની તંગી આવે, પણ આવું પગલું ક્યારેય ન ભરતા. તમારા પરિવારનો વિચાર કરજો, તમારા નાના બાળકોનો વિચાર કરજો. તમે જતા રહેશો તો એમનું કોણ? સરકારને પણ આપણી વિનંતી છે કે પાક વીમાની રકમ અને સહાય ખેડૂત સુધી સમયસર પહોંચાડો, જેથી કોઈ ખેડૂત આવું પગલું ભરવા મજબૂર ન થાય. અને ખેડૂત મિત્રો, જો મન મૂંઝાય તો કોઈની સાથે વાત કરી લેજો, પણ હિંમત ન હારતા. આ મારો વ્યક્તિગત આગ્રહ છે તમને. ચાલો હવે વાત કરીએ તમારા હકની લડાઈની. તમારા ખેતરમાં વીજળીના મોટા ટાવર કે થાંભલા છે તો સાંભળો. ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ હવે સરકાર સામે મોરચો માંડ્યો છે. એમનું કહેવું છે કે ખેડૂતના ખેતરમાં જ્યારે વીજપોલ નખાય છે ત્યારે તેની આજુબાજુની ઘણી જમીન બિનઉપયોગી થઈ જાય છે. ટ્રેક્ટર ચલાવવામાં તકલીફ પડે છે, કિંમત ઘટી જાય છે. તો ખેડૂતોની માંગણી શું છે? માંગણી એવી છે કે દરેક વીજપોલનું ખેડૂતને વાર્ષિક 50,000 રૂપિયા ભાડું મળવું જોઈએ અને જમીન બગડે તેના વળતર પેટે 1 કરોડ રૂપિયા મળવા જોઈએ. ઉપરાંત અસરગ્રસ્ત પરિવારના એક સભ્યને સરકારી નોકરી મળવી જોઈએ. વાત તો સાચી છે, વિકાસના કામો થાય એ સારી વાત છે, પણ એનો ભોગ ખેડૂત જ કેમ બને? જો હાઈવે બને તો વળતર મળે છે, તો વીજળીની લાઈન માટે કેમ નહીં? આ મુદ્દો હવે આગામી દિવસોમાં મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. સરકાર આમાં કોઈ વચ્ચેનો રસ્તો કાઢે તેવી આપણે આશા રાખીએ. હવે ભાવનગરના પ્રગતિશીલ ખેડૂતોની વાત. ત્યાંના ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને હવે અમેરિકન મકાઈ અને સ્વીટ કોર્નની ખેતી શરૂ કરી છે. કેમ? કારણ કે આ પાક ટૂંકા ગાળાનો છે અને રોકડીયો પાક છે. બજારમાં મકાઈ અને સ્વીટ કોર્નની માંગ સારી એવી છે, પણ અહીંયા એક ચેતવણી પણ છે. મકાઈમાં ફોલ આર્મી વોર્મ નામની ઈયળનો ખતરો બહુ મોટો છે. આ ઈયળ રાતોરાત પાક સાફ કરી નાખે છે. એટલે ભાવનગરના ખેડૂતો ટપક સિંચાઈ અને આધુનિક દવાઓનો ઉપયોગ કરીને આ જોખમ સામે લડી રહ્યા છે અને કપાસ કે મગફળી ચરતા વધારે નફો કમાઈ રહ્યા છે. જો તમે પણ મકાઈ વાવવાના હો તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સલાહ જરૂર લેજો. આંધળુકિયું સાહસ ન કરતા, પણ ગણતરીપૂર્વકનું જોખમ લેશો તો ખેતીમાં કમાણી ચોક્કસ છે. અને હવે સાવધાન, આ સમાચાર ખાસ સાંભળજો અને બીજાને સંભળાવજો. પાટણમાં લૂંટારુઓની એક નવી ટોળકી સક્રિય થઈ છે. મોડસ ઓપરેન્ડી સાંભળો. એક ખેડૂત ભાઈએ જમીન વેચી હતી, એટલે એમની પાસે રોકડા રૂપિયા હતા. તેઓ હાઈવે પર જતા હતા ત્યારે એક સફેદ કલરની ઓલ્ટો કાર આવી. કારમાંથી ઉતરેલા લોકોએ પોતાને પોલીસ ગણાવ્યા. તેમણે ખેડૂતને ધમકાવ્યો કે તારી ગાડીમાં કાળો પદાર્થ, ડ્રગ્સ જેવું કંઈક છે, અને તપાસ કરવાના બહાને ગાડી ચેક કરી અને 3,25,000 રૂપિયા સેરવીને ભાગી ગયા. ભલું થાય પાટણ એલસીબી પોલીસનું કે તેમણે સીસીટીવી ચેક કરીને આ નકલી પોલીસને પકડી લીધા. પણ મિત્રો, શીખવા જેવું એ છે કે જ્યારે પણ કોઈ પોલીસ તમને રસ્તામાં રોકે અને પૈસાની તપાસ કરે તો પહેલાં એમનું આઈ કાર્ડ માગો. ગભરાયા વગર કહો કે ચાલો નજીકના પોલીસ સ્ટેશને જઈને તપાસ કરીએ. સાચો પોલીસ ક્યારે રસ્તા વચ્ચે પૈસા નહીં પડાવે. અને બીજી વાત, જમીન વેચો કે પાક વેચો, મોટા વ્યવહાર રોકડમાં કરવાને બદલે બેંકમાં ચેકથી કે આરટીજીએસથી કરો તો આવા જોખમથી બચી શકાય. લાલચ અને ડર બંનેથી દૂર રહેજો. હવે વાત કરીએ એક ચમત્કારની. લોકો કહે છે કે સફરજન તો હિમાચલ કે કાશ્મીરની ઠંડીમાં જ થાય, પણ પાટણના કુડેર ગામના રમેશભાઈ રાજપૂતે આ માન્યતા તોડી નાખી છે. એમણે પાટણની 45-48 ડિગ્રી ગરમીમાં સફરજન પકવ્યા છે. રમેશભાઈએ યુટ્યુબ પર જોઈને શીખ્યું અને 1.5 વીઘામાં પ્રયોગ કર્યો. સૌથી મોટી વાત એ છે કે એમણે રાસાયણિક ખાતર નથી વાપર્યું. ગાય આધારિત ખેતી, જીવામૃત અને છાણિયા ખાતરથી એમણે બગીચો તૈયાર કર્યો અને આજે ઝાડ પર સફરજન લટકે છે. આને કહેવાય કોઠા સૂઝ અને હિંમત. જો રમેશભાઈ કરી શકે તો તમે કેમ નહીં? ખેતીમાં હવે લકીરના ફકીર રહેવાનો જમાનો ગયો. કંઈક નવું કરશો તો જ 2 પૈસા મળશે. તમે પણ તમારી વાડીએ થોડા ઝાડ આવા વાવીને પ્રયોગ કરી શકો છો. નવી ખેતીની વાત નીકળી છે તો રાજસ્થાનની પણ એક ઝલક જોઈ લઈએ. આપણા પાડોશી રાજ્યમાં ખેડૂતો હવે બાજરી અને ઘઉં છોડીને ઝુકીની વાવતા થયા છે. આ એક વિદેશી શાકભાજી છે જે કાકડી જેવું દેખાય છે અને સલાડમાં વપરાય છે. નવાઈની વાત એ છે કે આ પાક માત્ર 30થી 40 દિવસમાં તૈયાર થઈ જાય છે. એક ખેડૂતે માત્ર 10,000ના બિયારણમાંથી 30 દિવસમાં 2 લાખ રૂપિયા કમાયા છે. આ પાકને પાણી પણ ઓછું જોઈએ છે. આપણા ઉત્તર ગુજરાત અને કચ્છના ખેડૂતો માટે આ પાક વરદાન બની શકે છે. 5 સ્ટાર હોટેલો અને મોટા શહેરોમાં આની બહુ માંગ છે. જો તમારી પાસે માર્કેટિંગની આવડત હોય તો આ ખેતી સોનાની ખાણ સાબિત થઈ શકે છે. વિચારજો આના વિશે. છેલ્લા સમાચાર ખેડા જિલ્લાના મહુદાથી. ત્યાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે, પણ આ વખતે વરસાદનું પાણી નહીં પણ ભ્રષ્ટાચારનું પાણી. સિંચાઈની કેનાલમાં મોટું ગાબડું પડ્યું અને ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસી ગયા. તૈયાર પાક સડી ગયો.
ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલનું રિપેરિંગ કામ હમણાં જ થયું હતું, પણ કોન્ટ્રાક્ટરે નબળું મટીરીયલ વાપર્યું એટલે કેનાલ તૂટી. આમાં વાંક કોનો? નુકસાન કોનું? ખેડૂતનું. અમે સરકારને અપીલ કરીએ છીએ કે આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સામે પગલાં લો અને ખેડૂતોને તાત્કાલિક વળતર આપો. ખેડૂત બિચારો કુદરત સામે લડે કે આવા તંત્ર સામે? તો ખેડૂત મિત્રો, આ હતા આજના 10 મહત્વના સમાચાર. સારા પણ હતા અને નરસા પણ આપણું કામ છે દરેક પરિસ્થિતિમાં ટકી રહેવું અને આગળ વધવું. નવી ટેકનોલોજી અપનાવો, છેતરપિંડીથી સાવધાન રહો અને એકબીજાને મદદ કરતા રહો. તમને આજનો આ એપિસોડ કેવો લાગ્યો? આમાંથી કયા સમાચાર તમને સૌથી વધુ ઉપયોગી લાગ્યા? કમેન્ટ કરીને જરૂર જણાવજો. ખાસ કરીને ભારત બંધ અને પેલા સફરજનની ખેતી વિશે તમારા વિચારો જાણવા મને ગમશે. જતા એક જ વાત કહીશ કે આ વિડીયો તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારા સગા સંબંધીઓને શેર કરજો. કદાચ તમારી એક શેરથી કોઈ ખેડૂત લૂંટાતા બચી જાય અથવા કોઈ નિરાશ ખેડૂતને નવી આશા મળી જાય. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી ઉર્જા, નવી માહિતી અને નવા સમાચારો સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પાકનું ધ્યાન રાખજો. હું છું તમારો મિત્ર, રજા લઉં છું. રામ રામ. જય જવાન, જય કિસાન.